સાબરકાંઠા જિલ્લાના તલોદમાં યોજાયેલી નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિવાદો વચ્ચે ઘેરાઈ। ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારે કરી તટસ્થ તપાસની માંગ। નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ગેરરીતિ થયાના આક્ષેપ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ચાલ્યું હતું મતદાન। ચૂંટણી સ્થળના સીસીટીવી ચકાસવા માટે કરાઈ માંગણી। ઉમેદવારી કરનાર ઉમેદવાર મેદાને આવતા ચૂંટણી અધિકારીઓ સામે ઉઠ્યા સવાલો। નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બોગસ મતદાન થયું હોવાના લગાવ્યા આરોપ। ગંભીર આરોપો સામે ચૂંટણી મામલે ચોક્કસ તપાસ થાય તે જરૂરી। હું પરમાર બળવંતભાઈ મોહનભાઈ રહે તલોદ ગામ દી તલોદ નાગરિક બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે ઉમેદવારી કરેલ હતી, જેની ચૂંટણી તારીખ 1/3/2026 રવિવારના રોજ યોજાયેલ હતી, જેમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયેલ છે તથા ખોટું મતદાન થયેલ છે। તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે। જે લોકો મતદાન કરવા આવ્યા નથી તેમનું પણ મતદાન થઈ ગયેલ છે તથા યોગ્ય અને નિષ્પક્ષ તથા ન્યાયિક પ્રણાલીથી ચૂંટણી થયેલ નથી।